તો પોરબંદરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંધશ્રદ્ધાનો પર્દાફાશ થયો છે। વાત કરીએ પોરબંદરની તો અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો છે પર્દાફાશ। 30 વર્ષથી મુંજાવર તરીકે લોકોને છેતરતો હતો, ત્યારે દોરા ધાગાના ધતિંગ કરનાર મુંજાવરનો પર્દાફાશ થયો છે। તો રાજેશ ફકીરાનો વિજ્ઞાન જાથાએ કર્યો છે પર્દાફાશ। તો ફકીરનો લોકોના દુઃખ દર્દ મટાવવાનો દાવો હતો, ત્યારે મીરા દાતારની જગ્યાનું પાણીનું ચલાવતો દિંડક તેવી માહિતી હાલ સામે આવી રહી છે। પોરબંદરમાં અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। 30 વર્ષથી મુંજાવર તરીકે લોકોને છેતરતો હતો, ત્યારે હાલ અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। દોરા ધાગાના ધતિંગ કરનાર મુંજાવરનો થયો છે પર્દાફાશ। રાજેશ ફકીરાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે, ત્યારે ફકીરનો લોકોના દર્દ દુઃખ મટાવવાનો દાવો હતો, તો મીરા દાતારની જગ્યાનું પાણીનું ચલાવતો હતો તે દિંડક। ત્યારે હાલ પોરબંદરથી અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો છે પર્દાફાશ। તો 30 વર્ષથી મુંજાવર તરીકે તે લોકોને છેતરતો હતો, દોરા ધાગાના ધતિંગ કરનાર મુંજાવરનો આજે પર્દાફાશ થયો છે। રાજેશ ફકીરાનો વિજ્ઞાન જાથાએ કર્યો છે પર્દાફાશ। તો ફકીરાનો લોકોના દુઃખ દર્દ મટાવવાનો દાવો હતો, ત્યારે મીરા દાતારની જગ્યાનું પાણીનું ચલાવતો હતો તે દિંડક। ત્યારે પોરબંદરમાં અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ કર્યો છે પર્દાફાશ। તો 30 વર્ષથી મુંજાવર તરીકે લોકોને છેતરતો હતો, ત્યારે આજે દોરા ધાગાના ધતિંગ કરનાર મુંજાવરનો પર્દાફાશ થયો છે। રાજેશ ફકીરાનો વિજ્ઞાન જાથાએ કર્યો છે પર્દાફાશ। ફકીરાનો લોકોના દુઃખ દર્દ મટાવવાનો દાવો હતો, ત્યારે મીરા દાતારની જગ્યાનું પાણીનું ચલાવતો હતો દિંડક।